હેલો મારી યુટ્યુબ ફેમિલી, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું શીરો. તો સૌપ્રથમ વાર 1 વાટકી ગોળ લેશું, એની અંદર 2 વાટકી ભરીને પાણી વેડશું. પાણી વેડ્યા પછી આપણે 1 ચમચા પ્રમાણે એને સતત હલાવ્યા કરીશું. તો આપણે હવે ગોળનું પાણી અને ગોળ હલાવવા માટે રેડી કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે હવે ગોળનું પાણી થઈ ગયું છે. તો આપણે હવે હલાવ્યા પછી નીચે ઉતારી દઈશું. આપણે હવે એક કઢાઈ લેવાની છે, એની અંદર આપણે ઘી લેવાનું છે. ઘી થોડું ગરમ ગયા પછી એની અંદર આપણે ગોળનો મોટો લોટ ઉમેરીશું. લોટ ઉમેર્યા પછી એને સતત હલાવ્યા કરીશું, જેથી લોટ અને ઘી સરખું મિક્સ થઈ શકે. હવે આપણે આજે ઘી અને ઘઉંનો જે લોટ નાખ્યો એને સતત હલાવ્યા કરીશું, અને એક લાઇટ બ્રાઉન કલરનું ના થાય ત્યાં સુધી સરખું એને હલાવ્યા કરીશું. સતત હલાવ્યા કરશું, તેથી ઘઉંનો લોટ બધી સાઈડથી શેકાઈ જાય પૂરે. હજુ આપણે સતત હલાવ્યા કરીશું. હવે તમે જોઈ રહ્યા છો કે હવે ઘઉંનો લોટ છે ને લાઇટ બ્રાઉન થોડો થઈ રહ્યો છે. હજુ સતત હલાવવાની જરૂર છે. હજી સતત હલાવ્યા કરીશું. હવે લોટ હવે શેકાઈ ગયો છે, તો બી હજી શેકતા રહીશું. તમે જોઈ રહ્યા છો કે હવે ઘઉં શેકાઈ ગયો છે. હવે આપણે જે ગોળનું પાણી જે બનાવ્યું હતું ગરમ, હવે એ વેરવાનું છે એની અંદર. તો હવે આપણે અંદર ભીડીશું. હવે આમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ગોળનું પાણી નાખો છો ત્યારે આ જે મિશ્રણ તૈયાર થયું છે અને ગોળનું પાણી બંને મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું. આમાં થોડી ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે એની વડા આવશે ત્યારે આપણું શરીર પર છાંટાની ઉડશે, તો એની કાળજી રાખવી બહુ જરૂરી છે.
આપણે આ મિશ્રણને સતત હલાવ્યા કરીશું, કેમ કે નીચે ચોટે ને એના કારણે આપણે એને સતત હલાવ્યા કરીશું. હલાવવાની બહુ ખૂબ જરૂર છે, કેમ કે એના કારણે આપણે ઇલાયચી પાવડર નાખશું અંદર. હવે બદામના ટુકડા નાખીશું અને હલાવ્યા કરીશું. હવે ત્યાં સુધી આપણે હલાવ્યા કરીશું જેથી એમાં ઘી છૂટું ના પડે. આપણે આમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે છેલ્લે આપણે ગોળનું પાણી ઉમેર્યા પછી જે મિશ્રણ બંને મિક્સ થઈ જાય એના પછી ઘી જ્યારે છૂટું પડી જશે ત્યારે આપણો શીરો એકદમ રેડી થઈ જશે. તો આપણે એની ખાસ ધ્યાન રાખવાની છે. હવે આને એક વખત આપણે ઢાંકણાથી ઢાંકી દઈશું એટલે આપણું ઘી થોડું છૂટું પડશે. આપણે ઢાંકણને ખોલવું પડશે, કેમ કે એમાંથી આપણે નીચે ચોટીને એને ધ્યાન રાખવું પડશે. એટલે થોડી વાર સતત હલાવ્યા પછી ફરીથી ઢાંકી દઈશું જેથી આપણું ઘી છૂટું પડે. હવે 2-5 સુધી આપણે ઢાંકી દઈશું એટલે આપણે ઘી છૂટું પડી ગયેલું દેખાઈ જશે. તમે જોઈ રહ્યા છો કે કોને લીધે આપણું ઘી છૂટું પડી ગયું હતું. એ થોડી વાર માટે આપણે સતત હલાવ્યા કરીશું. હું તમને ઝૂમ કરી પણ બતાવું છું કે આપણો શીરો થઈ ગયો છે. હવે તમે જોઈ રહ્યા છો કે આપણું ઘી છૂટું પડી ગયું છે. તો બી આપણે થોડી વખત સતત હલાવ્યા કરશું, આપણું ઘી સારી રીતે છૂટી પડે અને બધી બાજુથી શીરો આપણો શેકાઈ જાય. તો આપણો શીરો હવે રેડી છે સર્વ માટે. તો આપણે ડીશ લઈશું અને એમાં કાઢી દઈશું. હવે જો અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો જેથી તમે નવા વિડીયોનું જોઈ શકો. થેન્ક યુ માય ફેમિલી. રાધે રાધે. બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય. આવજો.